सिद्धिस्थिता आचार्य जिन शासनोन्नति करा पूज्या उपाध्याय श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तो मंगलं कुर्वन्तो मंगलं सुलेवानको हाँ बराबर पत्रांक 780 ओम स्वाध्याय में श्रीमद राजचंद्र वचनामृत पत्रांक 780 मुंबई जेठ सुद 8 भूम 1953 जेने कोईपण प्रत्ये राग द्वेष रह्या नथी ते महात्मा ने वारंवार नमस्कार। परम उपकारी आत्मार्थी सरलता आदि गुण संपन्न श्री सौभाग पर पत्र है। भाई त्र्यंबकनो लखेलो कागळ एक आजे मळ्यो छे। आत्मसिद्धि ग्रंथना संक्षेप अर्थनु पुस्तक तथा કેટલાક उपदेश पत्रोनी प्रत अत्रे हती ते आजे टपालमां मोकल्या छे। बंनेमां मुमुक्षु जीवने विचारवा योग्य घणा प्रसंगो छे। परम योगी एवा श्री ऋषभदेव आदि पुरुषों पण जे देहने राखी शक्या नथी ते देहमां एक विशेषपणुं रह्युं छे ते ए के तेनो संबंध वर्ते त्यां सुधीमां जीवे असंगपणुं निर्मोहपणुं करी लई अबाध्य अनुभव स्वरूप एवं निज स्वरूप जाणी बीजा सर्व भाव प्रत्ययथी व्यावृत एटले छूटा थवुं के जेथी फरी जन्म मरणनो फेरो न रहे। ते देह छोड़ती वखते जेटला अंशे असंगपणुं निर्मोहपणुं यथार्थ समरसपणुं रहे छे तेटલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે। કંઈ પણ મન વચન કાયાના યોગથી અપરાધ થયો હોય જાણતા અથવા અજાણતા તે સર્વે વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્ર ભાવથી ખમાવું છું। આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે कि कोई प्रत्ये राग अथवा कोई प्रत्ये किंचित मात्र द्वेष न रहे, सर्वत्र समदशा वर्ते एज कल्याणनो मुख्य निश्चय छे। एज विनंती। आ पत्र सौभाग्य पर कृपाळुभाई लख्यो छे जेठ सुद 8 एमनुं समाधि मनन चाली रह्युं छे। હવે જેઠ વદ દશમે તો દેહ છોડ્યો છે એ પહેલાં ઉત્તમ સમાધિ મરણ થાય એના માટે આ બોધ આપ્યો છે। આપણને પણ બહુ ઉપકારી આ બોધ છે આપણા જીવનમાં પણ। તો આ પત્ર આપણા ઉપર જ આવ્યો છે એમ માની એને આપણે વર્તવાનું છે। જેને કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ રહ્યા નથી તે મહાત્માને વારંવાર નમસ્કાર। પત્રની શરૂઆતમાં જ સૌભાગભાઈને કહ્યું કે હવે એ જતી વખતે તમે ના થાય એનું ધ્યાન રાખજો। દેહમાં પણ રાગ નહીં અને નહીં,
અને દુનિયાના કોઈ પદાર્થ પ્રત્યે પણ રાગ નહીં અને કોઈના પ્રત્યે દ્વેષ ભાવ પણ નહીં. એવા મહાત્માઓને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. તો આપણે આ મનુષ્ય ભાવમાં, આ દેહમાં શું કરવાનું છે? રાગ દ્વેષને ઘટાડતા જઈ અને પૂર્ણપણે અભાવ કરવાનો છે. राग दोष जग बंध करत है, इनको नाश करेंगे, इनको नाश करेंगे. मर्यो अनंत काल ते प्राणी, सो हम काल हरेंगे, सो हम काल हरेंगे. अब हम अमर भय ना मरेंगे. या कारण मिथ्यात्व दियो त्यज, क्यों कर देह धरेंगे, क्यों कर देह धरेंगे. अब हम अमर भय ना मरेंगे. આ પત્ર કૃપાળદેવ મહાવિદ્ય ક્ષેત્રમાંથી આપણા ઉપર મોકલ્યો છે કે હવે રાગ દ્વેષને છોડો. ઘણા કર્યા, ઘણા એના ફળ માઠા ભોગવ્યા, હવે તો છોડો. મરચું ખાનારો, તીખું મરચું ખાનારો મરચું ખાતા જાય, શિષ્કારા પાડતો જાય, આંખમાંથી પાણી પડતું જાય, નાકમાંથી નેટ નીકળતું જાય, અને છતાંય મરચાંને બટકું ભરતો જાય. અજ્ઞાની જીવ છે ને. તો આપણા જીવનમાં સર્વ પ્રકારની સાધનાનો સાર શું? કે રાગ દ્વેષને ક્રમે કરીને ઘટાડી અને ક્ષય કરવા. કેમ કે બધાય દુઃખોનું કારણ આ રાગ દ્વેષના ભાવ છે. પોતાના જે કંઈ જીવને જીવનનું દુઃખ મળે છે એ બધાય દુઃખે પોતાના રાગ દ્વેષ કરીને ક્રમ બાંધ્યા હતા, એના ફળ મળ્યા છે. राग निरीसा दो यख विषा, ये तुम दुख का दिशा. जब तुम उनको नाश करीसा, तब तुम जग का ईसा. आप स्वभाव मेरे अबधू सदा मगन में रहना. राग ने रीसा दो खविशा, તારા આત્માના જ્ઞાન, દર્શન, આનંદ, ચારિત્રને ખાઈ જનારા છે. આ બધા નાશ કરનારા છે. એ તુમ દુઃખ કા દિશા, તને દુઃખ જે મળે છે એ તારા રાગ દ્વેષ અજ્ઞાનમય બહુભાઈ ભાવોથી મળે છે, બીજાથી નહીં. એવા કર્મ બાંધ્યા એટલે એવા નિમિત્ત મળ્યા એટલે આપણે દુઃખી થયા. સારા કર્યા તો સુખી થયા. આત્માની સ્વભાવ દ્રષ્ટિ ચૂકી ગયા. તો રાગ કરવો બહુ અઘરો છે. દ્વેષ તો હજી ઓળખી જાય છે, ભોળો છે. આ રાગ કપટી છે, ઓળખાતો નથી. દેહમાં રાગ હોય, સ્ત્રીમાં રાગ હોય, કુટુંબમાં રાગ હોય, જગતના પદાર્થોમાં રાગ હોય. મૂક્યું ને, તેથી ન કરવો રાગ જરીએ, ક્યાંય પણ મોક્ષે છુએ. વિતરાગ થઈને રીતે ભવ્ય ભવ સાગર તરે. તો સાહેબ મને કોઈમાં રાગ નથી, પણ એક દીકરાનો નાનો દીકરો એકનો એક છે ને એમાં બહુ રાગ છે. જગતના બીજા કોઈ પદાર્થમાં કોઈમાં રાગ નથી. એ દીકરાને 2 તાવ આવે તો એને 4 તાવ થઈ જાય. આ રાગ છે. તો દીકરામાં રાગ કરવો કે ના કરવો? રાગ તો કરવા જેવો નથી, પણ થાય છે. હા, દાદા દાદા કરતો ખોરામાં એને પડે છોકરો તો દાદા શું કરે? રાગ કરવો પડે છે. રાગ છે એટલે તો ગ્રસ દશામાં સાહેબ રહેવું પડે છે. શ્રદ્ધામાં પહેલાં કાઢો, પહેલાં શ્રદ્ધામાં કાઢો, ચારિત્ર્યમાં ક્રમે કરીને જશે. પણ કરવા જેવો નથી. છોકરો ખોરામાં આવીને પડે તો શું કરવું? તો કે એને શાંતિથી
સારી સમ્યક દ્રષ્ટિથી એને કેવી રીતે દૂર થાય એનું વિધિ શીખો. બેઠો બોલ બેટા નમો ઓરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અહિયાણમ. એ છોકરો સંસ્કારી હશે તો બેસશે. બેસે, નહીં તો પછી ભાગશે કે હવે આમના અહીં તો આ તો એક દાડો આત્મા 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 જ કરે છે, બીજી કંઈ વાત જ કરતા નથી. અહીં નથી જવું. કરશો ક્ષય કેવલ રાગ કથા, ધરશો શુભ તત્વ સ્વરૂપ યથા, નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભગવંત રહો, ભજીને ભગવંત ભગવંત. પરમ કૃપાળુ દેવે શું કીધું કે રાગ કરવો નહીં, રાગ કરવો નહીં. અને કરવો તો દીકરાના દીકરા ઉપર નહીં, દેહ ઉપર નહીં, કુટુંબીજન ઉપર નહીં, જગતના કોઈ પદાર્થ ઉપર નહીં, પણ સત્પુરુષ ઉપર કરો તો એ રાગ વિતરાગતામાં ટ્રાન્સફર થશે અને બીજા જીવોમાં કરેલો રાગ એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં ટ્રાન્સફર થશે. કરવો હોય તો કરો. સાહેબ હમણાં આપણે કીધું ને કે શ્રદ્ધામાં એવું દ્રઢ હોવું જોઈએ કે રાગ કરવા જેવો નથી. તો સાહેબ એ દ્રઢતા આપણે પરખવી હોય કે આપણી દ્રઢતા છે કે નહીં, તો એ કેવી રીતે પરખાય? એકાકારતા થાવ છે કે નહીં રાગમાં, એના ખ્યાલ આવે કે એ વખતે તમારી જાગૃતિ રહેશે. એક તમારા છોકરાને તમે રમાડો છો અને એક તમારા છોકરાને પેલી કામવાળી બઈ રમાડે છે, બે રમાડે છે, પણ બેના રમાડવામાં ફરક છે કે નહીં? પેલામાં આસક્તિ છે, પેલે મામાં એ પડી જાય તો પેલીને આસક્તિ નથી, રડે તો આસક્તિ નથી, એની ફરજ બજાવે છે, એનો પગાર લેવાનો છે, એટલે પેલી આસક્તિ છે. મને ખબર નથી કે મને રોગ થયો છે તો હું એની ઔષધિ કેમ કરું? એ જડતા ત્યારે જ આવશે કે હા મને રોગ થયો છે તો હું એની ઔષધિ માટે હા, એટલા માટે તો સત્સંગનો સ્વાધ્યાય છે ને ભાઈ. હવે આ સાંભળીને પાછું થાય તો પછી હવે એ રોગ જાય એવો નથી, પછી ભારે રોગ છે. હા, આટલા વખતથી આપણે જ્ઞાનીઓના વચનો વાંચીએ, સાંભળીએ, ચિંતન કરીએ અને છતાં આપણી જિંદગીમાં બીજાના અજ્ઞાની જેવો જ રાગ થાય, દ્વેષ થાય, મોહ થાય, તો આપણે જ્ઞાની મળ્યા કે ના મળ્યા એનો શું ફરક પડ્યો? વિતરાગતા એ આત્માનો સ્વભાવ છે. વિતરાગ ભાવથી આત્માનું રક્ષણ થાય, રાગ ભાવથી નહીં. નહીં રાગ નહીં દ્વેષ, જ્ઞાતા દ્રષ્ટા ભાવ. જગતને અને જગતની લીલાને અમે બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ એમ કહે છે જ્ઞાની. સાહેબ એ તો જ્ઞાનીની દશા છે. અને આપણે તો આપણે ભાવ લાવવાના છે. ભાવ લાવશું તો આવશે ને. હા સાહેબ, ભાવ તો લાવીએ છીએ સાહેબ, પણ જે સ્વરૂપનું અનુસંધાન હજી નથી થયું, સ્વરૂપનો અનુભવ. હા, ભલે ના થયું હોય તોય પણ શ્રદ્ધાનમાં તો રહેવું જોઈએ કે હું મારા રાગ કરું છું એ મારા માટે હિતકારી નથી, અહિતકારી છે એટલું તો સમજો. અહિતકારી સમજશો તો એને તમે તીવ્રતાથી નહીં કરો, ના છૂટકે કરો પણ કરશો, પણ અંદરમાં સમજો કે આ અહિતકારી તો છે. સાહેબ એ ભાવમાં એકાકાર તો થઈ જાય છે કારણ કે અજ્ઞાન છે. હા, એ તો થઈ જાય, વાંધો નહીં, થાય ને વાંધો નહીં, એકાકાર થઈ જાય એનો વાંધો નથી, પણ અંદરમાં ખ્યાલ રહેવો જોઈએ કે આ મારો સ્વભાવ ભાવ નથી, આને મારે મૂકવાનો છે. વિતરાગતામાં શાંતિ છે, રાગમાં શાંતિ નથી. આટલો દ્રઢ નિર્ણય હશે તો એ રાગ તીવ્ર નહીં થાય, અનંતાનુબંધીકૃત નહીં થાય, મોડો પડશે. 4 પ્રકારના કસાય છે ને, એક અનંતાનુબંધી કસાય છે, એક અપ્રત્યાખાણી, એક પ્રત્યાખાણી, એક સંજોલન. તો ક્રમે 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 બધા મોડા પડતા જાય છે અને ક્રમે ક્રમે ક્ષય થાય છે. जैसे श्रद्धा पे श्रद्धा जो मजबूत हुई अंदर, तो एक वो अनुभूति के बाद हुई है कि पहले से श्रद्धा नहीं, पहले श्रद्धा कषाय की मनता होगी तो अनुभूति होगी, और अनुभूति होगी तो कषाय का क्षय होगा. दोनों एक दूसरे से इंटरप्रेट है, समाયેલા है, संकળાયેલા है. कषाय मंद करोगे तो आत्मज्ञान होगा, और आत्मज्ञान करोगे तो कषायों का क्षय होगा. उसके बाद कषाय तीव्र हो जाए अनुभव के बाद तो कोई बात नहीं. हाँ, नहीं, ज्ञान है ना, वो होने नहीं देगा, होने नहीं देगा. पुलिस वाला इंस्पेक्टर खड़ा हो तो गुनेगार कितना भी गुनाह करना चाहते पर नहीं, वो नहीं करेगा.
ये समझता है कि जमादार मेरे को पकड़ के मारेगा। हाँ। तो राग, મહાવીર સ્વામી ભગવાન ઉપર ગૌતમ સ્વામીને રાગ હતો, પ્રશસ્ત રાગ હતો. પછી ભગવાને જોયું કે આનો રાગ પણ મારે કઢાવવાનો તો છે, આ પ્રશસ્ત રાગ. ભગવાન પ્રત્યેનો રાગ ગણધરનો, સામાન્ય કોઈ જીવ નથી, ગણધર ભગવાન છે. તો એમનો દેહ છૂટવાનો આવ્યો ત્યારે ગૌતમ ગણધરને બીજા ગામમાં મોકલી આપે, જાઓ કે અહીં જઈએ અને તમે બધાને ભૂજવીને આવો, સત્સંગ કરાવીને આવો. એ ત્યાં સત્સંગ કરાવવા ગયા અને આ બાજુ ભગવાન પાવાપુરીમાંથી દેહ છોડીને નિર્વાણ જતા રહ્યા. ગૌતમ સ્વામી આવતા હતા, રસ્તામાં સમાચાર મળ્યા અને ગૌતમ સ્વામીનો રાગ તો કેવો હોય, ગણધર ભગવાનનો તીર્થંકર પ્રત્યે રાગ કેવો હોય, જબરજસ્ત હોય, એના જેવો બીજો કોઈનો હોય નહીં. તો અંદરમાં વિરહમાં શું બોલ્યા, હે ભગવાન, તમે મને સાથે તો ના લીધો પણ સંભાળ્યો નહીં. અને યાદ તો કરો તો ગૌતમ હું જોઉં છું, સંભાળ્યો નહીં. આમ તમને છાજતું નહોતું. કોણ બોલ્યા? ગૌતમ સ્વામી. મહાવીર સ્વામી ભગવાન ગયા પછી બોલ્યા, આમ તમને છાજતું નથી. પછી જ્ઞાન હાજર થઈ ગયું. ઓહ, એ તો વિતરાગ, સર્વજ્ઞ, કેવળ જ્ઞાની પરમાત્મા. મને એમના પ્રત્યે રાગ હોય પણ એમને મારા પ્રત્યે થોડો રાગ હોય. બસ મને રાગ કઢાવવા માટે જ આમ એમને કર્યું છે. માટે હું પણ જ્યાં સુધી રાગ રાખીશ ત્યાં સુધી મારું કલ્યાણ નહીં થાય. આવા ચિંતનમાં ચડીને ત્યાં જ કેવળ જ્ઞાન લઈ લીધું. ત્યાં આગળ જ ભગવાને, ગૌતમ સ્વામી ભગવાનને કેવળ જ્ઞાન થઈ ગયું દિવાળીના દિવસે જ. તો રાગ છે એ સુગર કોટેડ પોઈઝન છે પ્રભુ. લાગે મીઠો પણ અંદરમાંથી આત્માના જ્ઞાન, દર્શન, આનંદને કોતરી ખાય છે. નહીં, રાગ નહીં. કરશો ક્ષય કેવળ રાગ કથા. શું કીધું? ક્ષય ક્ષય કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્વ સ્વરૂપ યથા. આત્મતત્વને ધારણ કરો. નૃપચંદ્ર પ્રપંચ અનંત દો. આ જગતના બધા પ્રપંચોને છોડીને નીકળી જાઓ, આત્માનું કામ કરી લો. કોઈ પ્રપંચમાં ફસાયેલો છે, કોઈ પ્રપંચમાં ફસાયેલો છે. ધર્માત્મા છે, જુદા પ્રકારના પ્રપંચમાં ફસાયેલા છે. ત્યાગીઓ છે, જુદા પ્રકારના પ્રપંચમાં ફસાયેલા છે. પંડિતો છે, જુદા પ્રકારના પ્રપંચમાં ફસાયેલો છે. સાધકો છે, જુદા પ્રકારના પ્રપંચમાં ફસાયા છે. દરેક જીવ કંઈક ને કંઈક પ્રપંચમાં ફસાયો છે. એ જ્યાં સુધી એમાંથી નીકળે નહીં ત્યાં સુધી કલ્યાણ સાધી શકે નહીં. સાચું. લોકો ભલે એને કહે કે તમે ઘણી સાધના કરો છો, 8-8 કલાક, 12-12 કલાક કટાશના ઉપરથી પગ નીચે નથી મૂકતા, એટલી સામાયિકો કરો છો, બધું કરે છે, પણ બહુ એ ત્યાં શ્રાવક જેવી સામાયિક ક્યાં છે પ્રભુ? અંશ માત્ર પણ રાગ છે એ દુઃખદાયક તો છે. પંચાસ્તિકામાં મૂક્યું ને, તેથી ન કરવો રાગ જરીએ, ક્યાંય પણ મોક્ષે છુએ. વિતરાગ થઈને રીતે ભવ્ય ભવ સાગર તરે. તેથી ન કરવો રાગ જરી પણ, ક્યાંય પણ મોક્ષની ઈચ્છા રાખવા રહે રાગ કરવાની. મોક્ષની પણ ઈચ્છાનો નિરોધ થાય છે ત્યારે મોક્ષ મળે છે. મોક્ષની પણ ઈચ્છાઓનો નિરોધ થાય ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઈચ્છાઓનો નિરોધ એ જ સાધના છે, એ જ તપ છે. ગ્રસ્ત દશામાં રહ્યા તો શ્રદ્ધાની અંદરમાં તો રહેવું જોઈએ. ચારિત્ર્યની નબળીના કારણે થાય છે. એ શ્રદ્ધા બળવાન થતી જશે એમ ચારિત્ર્યની નબળી પણ નીકળતી જશે. નહીં કેમ નીકળે? કેમ કે આત્માનો સ્વભાવ નથી.
સ્વભાવ નીકળે નહીં, વિભાવ નીકળે હંમેશા. જેને કોઈ પણ પ્રત્યે કોઈ પણમાં ભગવાને આવી ગયા, ગુરુએ આવી ગયા અને કુટુંબવાળાએ આવી ગયા, દુનિયાના બધા પદાર્થો પણ કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ નથી. ભગવાન પ્રત્યે રાગ હોય એ રાગ પણ આત્મ સમ્યક દર્શન થવામાં બાધક થાય છે. એ છૂટે છે ત્યારે સમ્યક દર્શન થાય છે. શ્રદ્ધા અપેક્ષા ચારિત્રમાં રાગ છૂટે તો કેવળ જ્ઞાન થાય, અને શ્રદ્ધામાં રાગ છૂટે તો આત્મજ્ઞાન થાય. તો હવે જીવનમાં જીવતા શીખવાનું છે જ્ઞાનીઓના બોધ દ્વારા કે કોઈ આપણને ગમે એટલો રાગ કરે એ એની અજ્ઞાનતા છે તો કરે, વાંધો નહીં, પણ હવે આપણે કૂતરું આપણને બચકું ભરે તો આપણે થોડું કૂતરાને બચકું ભરાય, એમ કોઈ આપણને રાગ કરે તો આપણે થોડો એના પ્રત્યે રાગ કરાય, એવો થોડો નિયમ છે. અમે અને તમે રાગપૂર્વક વર્તો તો વિતરાગ હવે કોણ વર્તશે? તો આ રાગ, પ્રશસ્ત રાગ પણ જો બાધક છે આત્માની શાંતિને, તો અપ્રશસ્ત રાગ બાધક કેમ ના થાય? દેવ ગુરુ ધર્મ સિવાયના જે કંઈ જગતના પદાર્થો કે સુખોમાં રાગ છે એ બધા અપ્રશસ્ત રાગ છે. લતા મંગેશકરનું જૂની ફિલ્મનું ગીત સાંભળે ને રડે, બધા સાંભળે છે, એમાં એક જ રડ્યો કેમ? એને રાગ વધારે થયો એટલે. એમાં આવે કે દો હંસો કા જોડા બિછડ ગયો, એટલે એમાં કોઈનું તૂટી ગયું હોય તો ખલા તૂટી ગયો, પછી વારંવાર એ જ સાંભળ્યા કરે, વારંવાર એ જ સાંભળ્યા કરે. સાહેબ, આપણે ફરજ જે છે, ધારો કે ઘરમાં માતા પિતા હોય કે છોકરાઓ હોય કે આપણા જે ફરજ છે, તો એ રાગ છે તો જ આપણે ફરજ બજાવવાની છે ને સાહેબ? નર્સની જેમ રહો. હોસ્પિટલમાં નર્સ બધાની સેવા કરે છે. કાકા કેમ છો, પાણી લેશો, 6 કલાક 8 કલાક સેવા કરે છે, દવા આપે, પગ દબાવે, માલિશ કરી દે, કપડાં બદલી દે, બધા પાટા બાંધી દે. ઘરવાળા તો ધ્યાન રાખજો, હું પછી આવું છું ઓફિસે જઈને પાછો બપોરે. સવારે જાય તો બપોરે આંટો મારીએ, આંટો પછી સાંજે આવી જાય, બેસ અડધો કલાક બેસ જતો રહે. નર્સ 8 કલાક સુધી સેવા કરે હોસ્પિટલમાં. પછી કાકા ગુજરી જાય તો રડે નર્સ કે ઘરવાળા? હે, ગુજરી જાય દર્દી તો રડે કોણ? હે, હા, નર્સ નથી રડવાની, એ તો 8 નંબરના કાકાને મૂકીને 9 નંબરના કાકાને પકડશે. એનો તો ધંધો છે, એને શું છે? હા, અંદરમાં મોહયુક્ત નહીં, રાગયુક્ત નહીં. સેવાનો નિષેધ નથી, સેવા કરો એનો નિષેધ નથી. સેવા નહીં કરો તો દ્વેષ થશે, એમ નહીં થશે ને તેમ નહીં થશે. સેવા કરો પણ અંદરમાં બસ નાગ સાપ કરડે છે, એની કોથળીમાં ઝેર છે, ઝેરની કોથળી કાઢી નાખો. પછી ભલે એ સાપ ગમે એટલા કરડશે ને ડંખ મારશે તો તમને જીવલેણ નહીં થાય. ખ્યાલ આવે છે? मोहयुक्त राग नहीं. सेवा करने में अपेक्षा का डर रहता है. अपेक्षा का डर रहता है सेवा करने में. क्या अपेक्षा करना? हमने करी है तो फिर वो भी करे, ऐसा भावना रहती है. हाँ, तो ये प्योर तो है नहीं, बार्टर सिस्टम है. हाँ, गुणानु राग से सेवा करो. राग, यह राग आग दहे सदा, ताते समामृत से ये, चिर भजे विषय कषाय, अब तो त्याग निज पद भेये. कहा रच्यो पर पद में न तेरो पद यह क्यों दुख सहे, अब दौल हो सुखी सो पद रची, दाव मत चूको यह. आ दाव આવે છે, ચૂકશો નહીં રાગ છોડવાનો. દરેક ભવની અંદરમાં રાગ કર્યા છે અજ્ઞાનમાં. એકેન્દ્રિયમાં ગયા તો રાગ, 2 ઇન્દ્રિયમાં રાગ, 3 ઇન્દ્રિયમાં રાગ, 4 ઇન્દ્રિયમાં ગયા તો રાગ, 5 ઇન્દ્રિયમાં આવ્યા તો રાગ.
અજ્ઞાન અવસ્થામાં હતા તોય રાગ, જ્ઞાન અવસ્થામાં આવ્યા તોય રાગ, જ્યારે ચારિત્ર દશામાં આવે છે ત્યારે રાગ ઢીલા પડે છે. મને કે તમારામાં નથી પણ છોકરામાં રાગ છે તો ડબલ ઘણો થશે રાગ. આત્માનો સ્વભાવ નથી, વિતરાગતા એ આત્માનો સ્વભાવ છે. આજ તમે ભગવાનને નમસ્કાર કેમ કરો છો મંદિરમાં જઈને? હે એ વિતરાગ છે. વિતરાગ છે. એ રાગ કરે તમારામાં તો કહો ભક્ત ભજન બે ત્રણ ગાઓ શાંતિથી મને સરસ લાગે છે. હે તો તમે નહીં જાઓ કે આમાં કંઈ બહુ છે નહીં. વિતરાગતા વગર આત્માને શાંતિ મળે નહીં. આત્માનું રક્ષણ વિતરાગ ભાવથી જ થાય અને વિતરાગ ભાવ એ જ ધર્મ છે. અને આપણે વિતરાગ ભાવમાં શ્રદ્ધામાં ટકી શકતા નથી. ચારિત્રની વાત તો પછી છે. વેવાઈ આવ્યા હોય ઘરે દીકરીના સસરા, ઓહો કેટલો રાગ, કેટલો રાગ કરે વિચાર કરો. રાગ ના હોય પણ વ્યવહારથી કરવું તો પડે ને. રાગ ના હોય ને વ્યવહારથી કરે બને નહીં. અજ્ઞાનીને એમ કેમ થાય? અમદાવાદવાળા સાચા છે, સારા છે કે એને રાગ નથી હોતા. મહેમાન આવો 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 પણ અંદરમાં હોય કે હવે જાય તો સારું. અમદાવાદમાં આવે છે ને બધા તો શું કે પધારો. ઘણા વર્ષે તમે આવ્યા, હવે થાય કે આ ક્યારે જશે અમદાવાદીને રાગ નથી હોતો. હા કપટ છે પણ રાગ નથી હોતો. એ રીતે દ્વેષ પણ નહીં, કેમ કે એ પણ આત્માનો સ્વભાવ નથી. દ્વેષ કરવો નહીં, અને કરવો તો પોતાના કુશીલ ઉપર કરો, પોતાના દોષો ઉપર કરો. ઘણાની દ્વેષ ઈર્ષાઓ ઘણી આવે બીજાની. કોઈ આગળ વધી ગયા હોય કે પોતાનાથી આગળ જતા રહ્યા હોય તો એને દ્વેષ આવે. તો દ્વેષ કરવાથી બીજાને કે લાભ કે નુકસાન નથી, પણ તમને લાભ નુકસાન થવાના છે. કોઈ પણ પ્રકારનો વિભાવ એ નુકસાનકારક તો છે જ. પરમાત્મા પ્રત્યેનો રાગ પણ બંધનનું કારણ છે, મુક્તિનું કારણ નથી. પણ એ રાગ વિતરાગતામાં ટ્રાન્સફર થઈ જાય છે, એટલે એ રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષ ઉપર કરવો. દ્વેષ કરવો નહીં, અને કરવો તો કુશીલ ઉપર કરવો, એમ કૃપાળદેવ કીધું છે. તો સૌભાગભાઈને આ જતાં બોધ આપ્યો છે કે હવે તમે જવાની તૈયારીમાં છો. હવે આ મણિભાઈના છોકરાને નાના છે ને આ કંઈ ઠેકાણે પડ્યા નથી, શું થશે? કુટુંબનું શું થશે? ખાવાનું કંઈ છે નહીં ઠેકાણું. માંડ અમે તો માગી ખાઈને ગુજરાન ચલાવતા હતા. હવે આ છોકરાઓનું શું થશે? હવે કોઈની ચિંતા કરશો નહીં. સૌ પોતપોતાના ભાગ્ય લઈને આવ્યું છે. ભાગ્ય અનુસાર બધાને મળવાનું છે. તમારી ચિંતાથી કંઈ ફેરફાર થવાનો નથી. કુટુંબીની ચિંતા કરવી કે ના કરવી? ચિંતા કરશો તો એના ઉદય પ્રમાણે જે થવાનું છે, અને નહીં કરો તો પણ બસ ભાવ સારા રાખો કે એમનું હિત થાય. સર્વ જીવોનું ઈચ્છો શું કે મહાવીરની શિક્ષા મુખ્ય. રાગ દ્વેષ નહીં. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ, જેથી એ જ મોક્ષનો પંથ. આ મોક્ષનો પંથ જ આ છે. ઘરવાળા હોય કે બહારવાળા હોય કે નજીકના હોય કે દૂરના હોય, નહીં રાગ નહીં દ્વેષ. તો જેને
કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ રહ્યા નથી એ મહાત્મા એને વારંવાર નમસ્કાર કરીએ છીએ. તો આ કેમ સૌભાગ્યને લખ્યું કે હવે ક્યાંય તમે આ રાગ દ્વેષના ભાવ કરશો નહીં તો તમે પણ મહાત્મા બની જશો. અમે તમને આ બોધ આપીએ છીએ, અમને પણ તમારા પ્રત્યે રાગ નથી. પરમ ઉપકારી આત્માર્થી સરળતાથી ગુણ સંપન્ન શ્રી સૌભાગ. જો સૌભાગભાઈને બિરુદ આપ્યું છે કે પરમ ઉપકારી. સૌભાગભાઈ કૃપાળુદેવના ખૂબ ઉપકારી છે. બધા ઘણા પેલી ચિઠ્ઠીઓ આવેલી એમને આપેલી ને એમાંથી વાંચીને કૃપાળુદેવને જ્ઞાન થયું છે. કોઈ સાધુએ એમને આપેલા કાગળ તો એ તો ઉકેલી શક્યા નહીં, પણ એમને કોઈ યોગ્ય વ્યક્તિને આપશો તો એ એમાંથી કામ કરશે ને તમને સમજાવશે. પછી એમને આપ્યો. એ જોઈ અને કૃપાળુદેવ સ્વરૂપ દશા જાગૃત થઈ ગઈ. એટલે આમ જુઓ તો સૌભાગભાઈ ઉપર પરમ કૃપાળુદેવ ઉપકારી છે, અને આમ જુઓ તો ઉપકારની અપેક્ષાએ પરમ કૃપાળુદેવ ઉપર સૌભાગભાઈ ઉપકારી છે. બે એકબીજાના ઉપકારી છે. આગલા ભાવના ગુરુ હતા ને? સૌભાગભાઈ આગલા ભાવના ગુરુ હતા. બધા કહે છે ખરા, હવે આપણે તો કેવી રીતે એને સિક્કો મારી શકાય, પણ કહે છે કે ઉપકારી હતા. આગલા ભાવમાં આપણે કોને ઉપકારી નથી કર્યા, કોને આપણા ઉપર ઉપકાર આપણે નથી કર્યા, બધાને બધા ફરી ગયા છે અત્યારે. જો આ ભાવવાળા ફરી જાય છે ઉપકાર કરનારા, તો ભાઈ આગલા ભાવવાળા ફરી જાય. એમાં કેવા આશ્ચર્ય છે. અપકાર ઉપર ઉપકાર કરે એ મહાત્મા, અને ઉપકાર ઉપર અપકાર કરે એ કેવા કલુષિત જીવ કહેવાય, કૃતજ્ઞ કહેવાય. સરળતાથી ગુણ સંપન્ન શ્રી સૌભાગ. સૌભાગભાઈમાં જો આ સરળતા ખૂબ હતી. બાળક જેવા સરળ. બાળક કેવા સરળ હોય કે તમારે પેલો ફોન કોઈનો આવ્યો અને બાળકે ઉપાડ્યો, તમને ખ્યાલ આવ્યો કે આમનો ફોન આવ્યો છે, અવાજ એમનો છે, તો છોકરાને કીધું કહેજે કે પપ્પા નથી, એમ કહી દે. કે તો છોકરો સરળ છે ને, એ તો કે પપ્પા કહે છે કે એમ કહી દે કે પપ્પા નથી. નથી એમ કહી દે. પપ્પાએ કીધું કે એમ કહી દે કે પપ્પા નથી, કે બરાબર છે, સારું. સરળતા. સાપ દરમાં જાય, સીધો થાય તો જાય છે, નહીં તો દરમાં જઈ શકતો નથી. સરળ થયા વગર મોક્ષ માર્ગમાં પ્રવેશ નથી. જેટલી આંટી ઘૂંટીઓ રાખશો એટલું નુકસાન છે. ભલે તમે વિચક્ષણ કહેવાશો, પણ આત્મહિત ખોઈ નાખશો. સરળ બનો. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજા. બાળકને જે હેડે આવે તે બતાવે બોલીજી. તો હૈયામાં હોય કઈ સરળપણે જે હૈડે આવે દેહ જણાવે બોલીજી. આત્મસિદ્ધિ ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક તથા કેટલાક ઉપદેશ પત્રોની પ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યા છે. બંનેમાં મુમુક્ષુ જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે. આત્મસિદ્ધિ કૃપાળુદેવ લખે પછી એનો સંક્ષેપ અર્થ સંક્ષેપમાં જ કરી અને સૌભાગભાઈને મોકલો. સૌભાગભાઈ કહે કે આ તમે લખ્યું પણ મને સમજાતો નથી, કંઈક સાદો અર્થ કંઈ થોડો મૂકો તો હું સમજી શકું. તો એ સાદા અર્થ કરી અને સૌભાગભાઈને મોકલ્યું છે આત્મસિદ્ધિનો ગ્રંથ. અને સાથે કેટલાક ઉપદેશ પત્રો હતા એ પણ મોકલ્યા છે. એની પ્રત ઉતારી લીધી, બધી મોકલેલી. બંનેમાં મુમુક્ષુ જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે. એની અંદરમાં
પુસ્તકની અંદરમાં અને ઉપદેશ પત્રોની અંદરમાં મુમુક્ષુ જીવ વિચારે તો એને આત્મજ્ઞાન થઈ જાય એવા લાભકારી પત્રો છે, પ્રસંગો છે. જ્ઞાની પુરુષોને કામની ભીડમાં કે વિપરીત સંયોગોમાં જોવાથી ખ્યાલ આવે કે ગમે એવા ઉદય તીવ્ર હોય પાપના આશાતાના છતાં એમની ક્ષમતા કેટલી, શાંતિ કેટલી, એ સ્વરૂપ દ્રષ્ટિ ચૂકતા નથી. જેમ જેમ ઉપસર્ગ પરીક્ષા વધતા જાય છે એમ એમ એમનું જ્ઞાન વધારે જાગૃત થતું જાય છે અને એ ઉપસર્ગમાં કેવળ જ્ઞાન લઈ લે છે મહાપુરુષો. આપણને કોઈ ઉપસર્ગ કરે તો આપણે એને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડી દઈએ અને જ્ઞાનીને ઉપસર્ગ કરનારા પ્રત્યે પણ કશાય ભાવ નથી થતો. કોઈના પ્રત્યે કશાય ભાવ કર્યો, દરેક જીવને બંધ પોતાના પરિણામથી, પોતાના ભાવથી છે. તમે તેમ કશાયાદી કે અકશાયાદી જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે અને તે થાય છે તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. બહુ સૂક્ષ્મ વાત કરી છે કે સાહેબ આ પ્રતિકૂળ વર્તે આટલું બધું બોલે પછી મારે કંઈ કહેવું જ નહીં. કહેશો તો જે થવાનું થવાનું છે, નહીં કહો તો જે થવાનું થવું છે, પણ કશાય ભાવ કરે એનો બંધ પડશે, એના ફળ તો ભોગવવા પડશે. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રિત થાપી ન મળે માનજો, દેહ જાય પણ માયા થાય નરોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા માન. આ તો રસોઈ કરી ભૂલી ગયો છો, કાલ હવે આવજો તો શાંતિ રહે. હા, કંઈ નહીં, ઘરમાં ગાંઠિયા પડ્યા, ઘરમાં તો કંઈ શું એમ નથી થતું. કોઈ પણ બનાવની અંદરમાં ઉશ્કેરાટ આવી જાય એ બતાવે છે કે એને આત્માનો આશ્રય છોડી અને નિમિત્તનો આશ્રય કરી નાખ્યો છે. આવો જ્ઞાની પુરુષનો નિશ્ચય છે એટલે હવે કોઈના માટે વિકલ્પ કરશો નહીં અને નિર્વિકલ્પ થાવ તો તમારું સમાધિ મરણ ઉત્તમ થશે. સૌભાગભાઈને કહે છે કંઈ પણ મન વચન કાયના યોગથી અપરાધ થયો હોય, કૃપાળુદેવ પોતે કહે છે અમારો, જાણતા અથવા અજાણતા તે સર્વે વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્ર ભાવથી ખમાવું છું. મિચ્છામિ દુક્કડમ. બધાની ક્ષમા માંગી લો અને બધાને ક્ષમા આપી દો તો સમાધિ મરણ થશે. ખામેમી સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે, મિત્તિ મેં સર્વ ભૂયેશુ વૈરમ મજ્જમ ન કે નહીં. આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે. જો આ કૃપાળદેવનો બોધ. સૌભાગભાઈ આ પત્ર આપણા ઉપર આવ્યો છે, એમ સમજો અત્યારે કે આ દેહ કરવાનું કયું કેટલું કાર્ય છે? એક જ, બે નહીં. શું? કે કોઈ પ્રત્યે રાગ ન રહે. પછી જુઓ કેવી આત્માની શાંતિને મસ્તી રહેશે તો જુઓ. અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ પણ ના રહે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ, જેથી એ જ મોક્ષનો પંથ. અખતરો કરો, પ્રયોગ કરો, રાગ કાઢવાનો, ઘટાડવાનો, ધીમે ધીમે ઘટાડતા જાઓ તો જુઓ કેટલી શાંતિ મળે છે, વધે છે અંદરમાં. જુઓ તો ખરા. બોલીએ છીએ ને આટલી આનંદ આવે છે તો આ દશા આવે તો કેટલો આનંદ થાય. આપણે બોલીએ છીએ તો આટલી વાત થઈ જાય છે તો આ દશા પ્રગટ થાય તો કેવો આનંદ આવે. તો આ દેહ કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર પણ દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે, દરેક જગ્યાએ સમતા ભાવ, વિતરાગ ભાવ સિવાય આત્માનું રક્ષણ નથી. સમતા ભાવ સિવાય
આત્માનું રક્ષણ નથી. સૌ ભૂતમાં સમતા મને કો સાથ વેર મને નહીં, આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. કોઈ પણ જીવનું કલ્યાણ સંભાવમાં થાય, બાકી ગમે એવો હોય એ આત્માનું કલ્યાણ સાધી શકે નહીં. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. આત્માનું કલ્યાણ કરવાનો આ જ નિશ્ચય છે કે સંભાવ રાખો. હવે છોકરાઓમાં ઘરમાં જે કંઈ સ્થિતિ હશે એ પ્રમાણે એના ઉદય પ્રમાણે થશે. તમે એના વિકલ્પ છોડી દો, નિર્વિકલ્પ થઈ અને તમારા આત્માના આશ્રય ઉપયોગને સ્થિર કરો. તો એકવાર સમાધિ મરણ થયું તો અનંતકાળના અસમાધિ મરણ ટળી જશે. સૌભાગ્યભાઈ વાત માની લીધી અને સમાધિ મરણ કર્યું. એ વાત પછીના પત્રમાં એમણે લખી દીધી કે આર્ય શ્રી સૌભાગ્ય જેઠવદ દસમને ગુરુવારે સવારે 10:50 દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે. જેમ જેમ તેમના અદ્ભુત ગુણો પ્રત્યે દ્રષ્ટિ જાય છે તેમ તેમ અધિક ખેદ થાય છે. જો જીવને દેહનો સંબંધ એ જ રીતે છે, તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતા જીવ ખેદ પામ્યા કરે છે. દેહને ત્યાગતા અને તેમાં દ્રઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે. જન્મ મરણાદિ સંસારનું મુખ્ય ભુજ આ જ છે. શ્રી સૌભાગ્ય તેવા દેહને ત્યાગતા મોટા મુનિઓને પણ દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે. એમાં સંશય નથી. શું કર્યું સૌભાગભાઈએ? મોટા મુનિઓને દુર્લભ એવી અસંગ થઈ ગયા. ભાવથી છૂટા પડી ગયા કે હવે કોઈ મારું નથી, આ દેહ મારો નથી. દેહથી પણ અસંગપણું આવી ગયું. હવે એને દેહ છૂટે કે રહે એની જોડે શું મતલબ છે? આત્માના ઉપયોગ, આત્માના સંગમાં રહે એનું નામ અસંગતા. તો આ પ્રમાણે અહીં સમાપ્ત થાય છે. આગળની વાત અન્ય સમય. ઓમ શાંતિ શાંતિ शांति. जिनवाणी के ज्ञान से सूझे लोकालो, सुवाणी मस्तक नमो सदा.
દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે, દરેક જગ્યાએ સમતા ભાવ, વિતરાગ ભાવ સિવાય આત્માનું રક્ષણ નથી, સમતા ભાવ સિવાય આત્માનું રક્ષણ નથી. સૌ ભૂતમાં સમતા મને કો સાથ વેર મને નહીં, આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિ. કોઈ પણ જીવનું કલ્યાણ સંભાવમાં થાય, બાકી ગમે એવો હોય એ આત્માનું કલ્યાણ સાધી શકે નહીં. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. આત્માનું કલ્યાણ કરવાનો આ જ નિશ્ચય છે કે સંભાવ રાખો. હવે છોકરાઓમાં ઘરમાં જે કંઈ સ્થિતિ હશે એ પ્રમાણે, એના ઉદય પ્રમાણે થશે. તમે એના વિકલ્પ છોડી દો, નિર્વિકલ્પ થઈ અને તમારા આત્માના આશ્રય ઉપયોગને સ્થિર કરો. તો એકવાર સમાધિ મરણ થયું તો અનંતકાળના અસમાધિ મરણ ટળી જશે. સૌભાગ્યભાઈ વાત માની લીધી અને સમાધિ મરણ કર્યું. એ વાત પછીના પત્રમાં એમણે લખી દીધી કે આર્યશ્રી સૌભાગ્ય જેઠવદ દસમને ગુરુવારે સવારે 10:50 દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે. જેમ જેમ તેમના અદ્ભુત ગુણો પ્રત્યે દ્રષ્ટિ જાય છે તેમ તેમ અધિક ખેદ થાય છે. જો જીવને દેહનો સંબંધ એ જ રીતે છે, તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતા જીવ ખેદ પામ્યા કરે છે. દેહને ત્યાગતા અને તેમાં દ્રઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે. જન્મ મરણાદિ સંસારનું મુખ્ય બુજ આ જ છે. શ્રી સૌભાગ્ય તેવા દેહને ત્યાગતા મોટા મુનિઓને પણ દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. શું કર્યું સૌભાગભાઈએ? મોટા મુનિઓને દુર્લભ એવી અસંગ થઈ ગયા, ભાવથી છૂટા પડી ગયા કે હવે કોઈ મારું નથી, આ દેહ મારો નથી. દેહથી પણ અસંગપણો આવી ગયો. હવે એને દેહ છૂટે કે રહે એની જોડે શું મતલબ છે? આત્માના ઉપયોગ, આત્માના સંગમાં રહે એમના અસંગતા. તો આ પ્રમાણે અહીં સમાપ્ત થાય છે. આગળની વાત અન્ય સમય. ઓમ શાંતિ શાંતિ शांति. जिनवाणी के ज्ञान से सूझे लो कालो, सो वाणी मस्तक नमो सदा.